ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચેપ્ટર નંબર 7ના દાખલા તરફ આગળ વધીએ. દાખલાની અંદર ધ્યાન રાખજો, ગણતરી ઇમ્પોર્ટન્ટ છે. સૂત્ર તો મોટે ભાગે દરેક દાખલામાં સળંગ 2-3 દાખલામાં સેમ જ આવશે. 5-6 ટાઈપના અલગ અલગ દાખલા છે, પણ ગણતરી બહુ જ અઘરી છે. એટલે ગણતરી કઈ રીતે થાય એ તમે ધ્યાન રાખજો. સૌથી પહેલો દાખલો જોઈએ. ટેક્સ્ટબુકની અંદર આપ્યો છે આપણને એક્ઝામ્પલ 7.1 કોયડો 7.1 લખ્યું છે 500 કેલ્વિન તાપમાને સંતુલને N2 અને H2માંથી NH3ની બનાવટમાં નીચે પ્રમાણેની સાંદ્રતા મળે છે. તમને N2ની સાંદ્રતા આપી છે, H2ની સાંદ્રતા આપી છે અને એમોનિયાની સાંદ્રતા આપી છે. એનું સમીકરણ આપ્યું છે, તો તમારે સંતુલન અચળાંક ગણવાનો છે. જુઓ, સંતુલન અચળાંક કઈ રીતે ગણાય? તો સંતુલન અચળાંક કેસીનું સૂત્ર તો છે જ. શું આવે કેસી? તો આપણને ખબર છે કેસી બરાબર નિપજ, એટલે નિપજ કઈ છે? NH3. એની સાંદ્રતા અહીંયા આગળ 2 ગુણાકારમાં છે, એટલે ઉપર વર્ગ આવે, છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. પ્રક્રિયકોમાં શું છે? N2 છે અને H2 છે. પણ N2ની આગળ કશું જ ગુણાકારમાં નથી, એક જ છે. પણ H2ની આગળ 3 છે, તો અહીંયા આગળ 3 ઘાત આવે. પછી કિંમતો NH3ની આમાંથી મૂકવાની, N2ની કિંમત આમાંથી મૂકવાની અને H2ની કિંમત આમાંથી મૂકીને સાદું રૂપ આપી દેવાનું. દાખલો આવી ગયો. તો જુઓ, કેસી બરાબર NH3નો વર્ગ છેદમાં N2 H2નો ઘન, એટલે 1.2 ગુણ્યા 10⁻²નો વર્ગ છેદમાં 1.5 ગુણ્યા 10⁻², અને 3 ગુણ્યા 10⁻²નો ઘન. હવે શું કરવાનું? તો મેં તમને કીધું સાદું રૂપ આપવાનું. 1.2નો વર્ગ છેદમાં 1.5 ગુણ્યા 3નો ઘન, અને આ બાજુ છૂટા પડ્યા 10⁻²નો વર્ગ છેદમાં 10⁻², 10⁻²નો ઘન. સાદું રૂપ આપ્યું. જવાબ શું આવ્યો આપણનો? આપણી જોડે 3.556 ગુણ્યા 10⁻². ટેક્સ્ટબુકની અંદર કદાચ જવાબ થોડો અલગ આપ્યો છે, પણ જોઈ લેજો. ગુણાકાર ભાગાકાર આ રીતે થશે ને આ જવાબ આવશે. હવે એવો જ સેમ દાખલો આપણે 7.2 માટે જોઈએ. લખ્યું છે કે સંતુલન એક બંધ પાત્રમાં 800 કેલ્વિન તાપમાને સાંદ્રતા આપી છે. એટલે N2ની સાંદ્રતા આપી છે, O2ની સાંદ્રતા છે, NOની સાંદ્રતા છે. સમીકરણ છે ને કેસી શોધવાનું. સેમ કેસી બરાબર NOનો વર્ગ છેદમાં N2 ઇન્ટુ O2. કિંમતો મૂકી સાદું રૂપ આપ્યું. 0.6222 આન્સર 0.6222. ઓકે, તો એ તમારો આન્સર આવ્યો. હવે આપણે જોઈએ કોયડો 7.3. આપ્યું છે અહીંયા કે PCl5, PCl3 અને Cl2 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં છે, અને એમની સાંદ્રતા આપી દીધી છે 1.59 મોલર PCl3, 1.59 મોલર Cl2 અને 1.41 મોલર PCl5. કેસી ગણવાના છે. સેમ બોલો શું આવશે સૂત્ર? તો કે કેસી બરાબર નિપજ કઈ છે? તો કે PCl3ની સાંદ્રતા ગુણ્યા Cl2ની સાંદ્રતા. આ બેની સાંદ્રતા આવે છેદમાં PCl5ની સાંદ્રતા. ત્રણેયની જે કિંમત આપી છે એ મૂકી દેવાની અને સાદું રૂપ આપી દેવાનું. તો જુઓ, અહીંયા ગાડી કિંમતો મૂકી અને સાદું રૂપ આપ્યું તો આપણને મળી ગયો જવાબ 1.7930 મોલર. ઓકે, પહેલાં 3 દાખલા સરળ, એક જ પ્રકારના. મેં તમને કીધું હતું કે એક સરખા ટાઈપના જ દાખલા આવશે. હવે થોડો અલગ દાખલો, ધ્યાન રાખજો, થોડો અલગ દાખલો. સાદું રૂપ મોટું છે,
પણ છે ઇઝી. લખ્યું છે CO પ્લસ H2O ઇટ ગીવ્સ CO2 પ્લસ H2. પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય 800 કેલ્વિન તાપમાને 4.24 છે. તમને અહીંયા કેસીનું મૂલ્ય આપી દીધું છે 800 કેલ્વિન તાપમાને. 800 કેલ્વિન તાપમાને સંતુલને CO2, H2, CO અને H2Oની સાંદ્રતા ગણો. શરૂઆતમાં માત્ર CO અને H2O જ હાજર હતા અને તેમની સાંદ્રતા 0.10 મોલર આપી છે. CO અને H2Oની શરૂઆતની સાંદ્રતા આપી દીધી છે. સંતુલને 4ની સાંદ્રતા શોધવાની છે. આટલું દાખલામાં કહેવા માંગે છે. તો આવા દાખલામાં સૌથી પહેલાં તમારે પ્રક્રિયા સમીકરણ લખવાનું. CO H2O ઇટ ગીવ્સ CO2 પ્લસ H2. એટલું લખ્યા પછી તમારે લખવાનું પ્રારંભની સાંદ્રતા. હવે જો પ્રક્રિયા શરૂ થઈ ત્યારે તમને CO અને H2Oની સાંદ્રતા આપી દીધી હતી. એટલી 0.10 મોલર. એટલે COની સાંદ્રતા 0.10 મોલર, H2Oની સાંદ્રતા 0.1 મોલર. હવે અહીંયા 0 કેમ લખ્યું છે ધ્યાન રાખો. શરૂઆતમાં પ્રક્રિયા થતી જ નથી એટલે નિપજ તો 0 જ હોય એટલે નિપજમાં 0 મોલ લખ્યા. તો પ્રારંભની સાંદ્રતા આ રીતે લખી નાખવાની. હવે પ્રક્રિયામાં કેટલો ફેરફાર થયો તો સમજો. આમાંથી X મોલર આ બન્યા અને X મોલર આ બન્યા એટલે બંનેના XX મોલ બન્યા. XX મોલર એટલે સાંદ્રતા નિપજ બાજુ XX થઈ તો એટલી જ સાંદ્રતા પ્રક્રિયકમાંથી ઓછી થાય એટલે -X અને -X. તો સંતુલન સાંદ્રતા કેટલી તો કે 0.1માંથી X માઇનસ કરવાના, 0.1માંથી X માઇનસ કરવાના અને સંતુલને તો આટલી હતી જ. તો 0.1 - X, 0.1 - X અને XX. બોલો આટલી ક્લિયર? આટલી વસ્તુ આ ખાસ લખતા આવડવું જ જોઈએ. બરાબર. હવે જેમ કેસીનું સૂત્ર આપવો જોઈએ. કેસી બરાબર શું લખાય તો કે CO2ની સાંદ્રતા ગુણ્યા H2ની સાંદ્રતા છેદમાં COની સાંદ્રતા અને H2Oની સાંદ્રતા. ચાલો CO2ની સાંદ્રતા કેટલી લખવાની X, H2ની સાંદ્રતા તો કે X, COની સાંદ્રતા 0.1 - X અને H2Oની સાંદ્રતા 0.1 - X. એટલે જુઓ X 0.1 - X, 0.1 - X, Xનો વર્ગ અને નીચે આવે 0.1 - Xનો વર્ગ. એટલે શું થાય X વર્ગ થઈ ગયું, નીચે 0.1 - X વર્ગ અને કેસીની કિંમત કેટલી આપી છે તમને 4.24 એટલે બરાબર 4.24. હવે સાદું રૂપ આપ્યું. આ X વર્ગ એમના એમ આ સામે ગુણાય. સામે કેવી રીતના ગુણાય તો આમાં A - Bનો વર્ગ કરવાનો એટલે A વર્ગ -2AB પ્લસ B વર્ગ. તો આ સામે એનો વર્ગ કરીને ગુણાકાર કરી દીધા. A વર્ગ -2AB પ્લસ B વર્ગ. હવે 4.24ને બધા જોડે આપણે ગુણીશું તો X વર્ગ બરાબર બધા જોડે આપણે 4.24ને ગુણી નાખ્યા. બોલો અહીંયા સુધી ક્લિયર? ગાણિતીય સ્વરૂપ જ છે. હવે આ X² ને આ બાજુ લઈ જઈએ એટલે માઇનસ થઈ જાય એટલે 4.24માંથી 4.24 X² X² જાય એટલે એક જ માઇનસ થાય ને. 4.24 - X 1 થાય, X² તો કોમન નીકળે એટલે 3.24 X² બને. એટલે 3.24 X² - 0.848 X વત્તા 0.0424 બરાબર 0. ઓકે. ચાલો હવે આપણે 10મા ધોરણની અંદર એક રીત શીખીને આવ્યા. કઈ તો કે આલ્ફા શોધવું હોય તો -B પ્લસ √D/2A અને બીટા શોધવું હોય તો -B - √D/2
/2a. તો તમે કહો ડી શું છે, તો કે ડી બરાબર b² - 4ac મૂકી દેવાના. એટલે અહીંયા આગળ -b પ્લસ કૌંસમાં વર્ગમૂળમાં b² - 4ac /2a અને -b માઇનસ વર્ગમૂળમાં b² - 4ac /2a. ઓકે, ચાલો હવે 3.24x² ઓછા 0.848x વત્તા 0.0424 બરાબર 0. એની કિંમત છે 3.24, બીની કિંમત છે -0.848, સીની કિંમત છે 0.0424. હવે આ દ્વિઘાત સમીકરણ છે જેમાં એ, બી અને સી લઈ લીધા અને મેં તમને કીધું કે એમાં એક્સની કિંમત આ રીતે શોધવાની, એકવાર પ્લસ ને એકવાર માઇનસ. તો અહીંયા મૂક્યું છે પ્લસ ઓર માઇનસ કરી અને સાદુરૂપ આપતા જઈએ એટલે બે કિંમત મળે 0.1944 અને 0.0673. આ સાદુરૂપ જાતે કરી નાખજો, અત્યારે શક્ય નથી એટલે. બરાબર છે, એ તમને આવડે જ છે, શાંતિથી કરવાનું. હવે જુઓ, શરૂઆતની સાંદ્રતા 0.1 જ છે, તો એના કરતાં વધારે સાંદ્રતા અંતિમ તબક્કામાં ના હોય એટલે આ શક્ય નથી. બરાબર, એટલે એક્સની કિંમત એક જ આવી આપણે, એક્સ બરાબર 0.0673. આ 0.0673 છે ને, 0.0673 એ આમાં મૂકી દેવાની, 0.0673 આમાં બી મૂકી દેવાની ને આ બેની તો એનું એ જ આવશે. એટલે CO2 અને H2 માટે સાંદ્રતા 0.0673 જ આવશે, જ્યારે આ બેમાંથી 0.1માંથી માઇનસ કર્યા પછી આવશે. તો જુઓ, CO2 અને H2 માટે સાંદ્રતા 0.0673 જ છે અને સંતુલન અને CO અને H2O 0.1માંથી માઇનસ કરવાના 0.0673 એટલે આવે 0.0327 મોલર. દાખલો સરળ પણ સાદું રૂપ તમારે ખાલી ધ્યાન રાખવું પડે. બોલો, ફાવશે? વેરી ગુડ. એવો જ કંઈક દાખલો જોઈએ આપણે. ટેક્સ્ટબુકનો 7.5 તમને અહીંયા ગાડી આપ્યો છે, લખ્યું છે 2NOCl it gives 2NO plus Cl2. સંતુલન માટે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય 1069 કેલ્વિન તાપમાને 3.75 × 10⁻⁶ છે. તો આ પ્રક્રિયા માટે કેપી ગણવાના છે. તો જુઓ, પ્રક્રિયા સંતુલન તમને અહીંયા આગળ આપી દીધું છે. તત્વયોગમિતીય ગુણાંક આનો 2 છે, અહીંયા બી આગળ 2 ગુણાકાર છે ને અહીંયા 1. હવે મારે કેસીનું મૂલ્ય આપી દીધું છે અને તાપમાન આપી દીધું છે, એટલે અહીંયા સૂત્ર મારે અલગ આવશે. તો જુઓ કયું સૂત્ર આવશે, તો પહેલાં ΔN શોધી નાખવાના, ΔNG. તો નિપજોના મોલ કુલ મોલ માઇનસ પ્રક્રિયકોના કુલ મોલ એટલે 3 - 2 એટલે 3 - 2 કેટલા થાય? 1. હવે કેપી કેસીનો સંબંધ આપીએ. કેપી શોધવાનું છે એટલે કેપી બરાબર કેસી RT ΔNG. કેસીની કિંમત આપણી જોડે ખબર છે, આટલી છે 3.75 × 10⁻⁶. ΔNGની કિંમત છે +1, ટીની કિંમત છે 1069 કેલ્વિન અને આરની કિંમત છે 0.0831 12 લિટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ એટલી લેવાની. કેપી કરીને સૂત્ર મૂકી દીધું, સૂત્ર મૂકીને સાદું રૂપ આપી દીધું એટલે જવાબ આવે 3.331 × 10⁻⁴ કેટલો જવાબ આવે? 3.331 × 10⁻⁴ જવાબ આવે, 4 બાર. એટલે આ જવાબ ટેક્સ્ટબુકમાં સુધારા માટે હોય તો સુધારી દેજો. તો આ કોયડો થયો આપણે ટેક્સ્ટબુકનો કોયડો 7.5 થયો. હવે આપણે જોઈએ 7.6. 7.6માં લખ્યું છે
કે CO2 પ્લસ સી ઇટ ગીવ્સ 2CO. પ્રક્રિયા માટે કેપીનું મૂલ્ય 1000 કેલ્વિન તાપમાને 3 છે. પ્રારંભિકમાં PCO2 તમને આપ્યા છે 0.48 બાર, આનું દબાણ આપ્યું છે. PCO આપ્યા છે 0 બાર, અને શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો CO અને CO2ના સંતુલને આંશિક દબાણની ગણતરી કરો. સંતુલન આંશિક દબાણની ગણતરી કરવાની આપણે શરૂઆતમાં જ લીધું હતું એ જ. જો સૌથી પહેલાં પ્રક્રિયા સમીકરણ લખી નાખવાનું જે ઉપર આપ્યું જ છે. પ્રારંભમાં આંશિક દબાણ કેટલું આવે તો કે 0.48. અહીંયા ગ્રેફાઇટનું તો 0 જ લઈ લેવાનું, અને આનું બીજું 0. કેમ? કારણ કે અતિ શુદ્ધ છે. દબાણમાં ફેરફાર કેટલો થાય તો કે અહીંયા ગાડી 2 ગુણાકારમાં છે એટલે 2x મૂકવાના. અહીંયા -x થઈ જાય તો -x મૂક્યું, કારણ કે જેમ જેમ પ્રક્રિયા થાય એમ અહીંયા ગાડીની પજ બાજુ વધારો થાય અને આમાં ઘટાડો થાય. તો સંતુલન આંશિક દબાણ કેટલા તો કે 0.48માંથી x માઇનસ કરવાના, અને આ 2x એમના એમ. કેપી આપ્યા છે PCO છે અને PCO2 છે. જો સૂત્ર મૂક્યું કેપી બરાબર PCO2નો વર્ગ છેદમાં PCOનો વર્ગ છેદમાં PCO2. કેમ PCOનો વર્ગ કર્યો? કારણ કે આગળ 2 ગુણાકારમાં છે એટલે સૂત્ર તો તમને ખબર જ છે કે નિપજોની પ્રેશર નિપજોનું દબાણ છેદમાં પ્રક્રિયકનું દબાણ. ચલો, કેપી 3 મૂકી દીધા. અહીંયા 2xનો વર્ગ છેદમાં 0.48x. 0.48x સામે ગુણાઈ જાય, અને 2xનો વર્ગ એટલે 4x વર્ગ. આનું સાદું રૂપ આપીએ એટલે આ આવે, એને ડાબી બાજુ લાયા. આમાં બી પાછું એની કિંમત 4, બીની કિંમત 3 અને સીની કિંમત -1.44 લેવાનું. સૂત્ર મૂકવાનું, સૂત્રની અંદર કિંમતો મૂકવાની. તો x બરાબર -b પ્લસ ઓર માઇનસ b² - 4ac/2a મૂકી દીધા. સાદું રૂપ આપતા ગયા એટલે એની 2 કિંમત મળી, 0.3325 અને -1.0825. આ તો શક્ય ના હોય, કારણ કે ઋણ જવાબ ક્યારેય હોઈ શકે નહીં. એક્સની કિંમત મળી ગઈ. હવે એ ક્યાં મૂકવાની? તો સંતુલને જે આપણે લીધા હતા 2xમાં મૂકવાની અને 0.48 - xમાં મૂકવાની, એટલે CO માટે બને અને CO2 માટે મળે. તો જુઓ અહીંયા આપ્યું છે PCO એટલે 2x અને 2ને ગુણાકારમાં લીધા 0.606655, અને PCO2 માટે 0.48 - x, એટલે એમાં કિંમત મૂકી બાદબાકી કરી, જવાબ આવ્યો 0.1512. ઓકે, ચાલો એના પછી એક દાખલો જોઈએ. 13.8 ગ્રામ N2O4 1 લિટર કદના પ્રક્રિયા પાત્રમાં 400 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યો અને સંતુલન પ્રાપ્ત થવા દીધું. N2O4 it gives the 2NO2. સંતુલને કુલ દબાણ 9.15 બાર હતું. કેપી અને સંતુલને આંશિક દબાણ ગણો. તો જો N2O4નું આણ્વીય દળ, સૌથી પહેલાં તમારે ધ્યાન રાખજો શું કરવાનું છે. તમારે PV બરાબર NRT સૂત્ર ઉપરથી P શોધવો પડશે. P શોધવા માટે તમારી જોડે R આપી દીધા છે, T આપી દીધા છે, અને V છે N શોધવાના. N શોધવા માટે અહીંયા વજન આપ્યું છે, એટલે વજન ભાગ્યા અણુભાર કરશો એટલે તમને મોલ મળશે. તો સૌથી પહેલાં અણુભાર શોધીએ. N2O4નું 2 નાઇટ્રોજન અને 4 ઓક્સિજન. નાઇટ્રોજનના 14 એટલે 2 × 14 વત્તા ઓક્સિજનના 16 એટલે 4 × 16 એટલે 92 ગ્રામ પર મોલ આવે.
N2O4ના મોલ N બરાબર વજન ભાગ્યા અણુભાર એટલે 13.8 ભાગ્યા 92 એટલે 0.15 આવે. વજન ભાગ્યા અણુભાર કરો એટલે 13.8 ભાગ્યા 92 કરો એટલે 0.15. તાપમાન T બરાબર 400 લેવાનું એટલે અહીંયા ગાડી સૌથી પહેલાં 400 લીધું, R 0.083 લીધું, સૂત્ર મૂક્યું PV બરાબર NRT. P શોધવા હોય તો NRTના છેદમાં V થાય, NRTના છેદમાં V આવે એટલે N બરાબર જુઓ આપણે જે લીધું 0.15 મોલ, અહીંયા 0.1 મોલ લખ્યું છે પણ તમારે અહીંયા જે શોધ્યું એ જ લખવાનું 0.15 મોલ. આરની કિંમત 0.083. તમને તાપમાન કેટલું આપ્યું છે તો કે 400 કેલ્વિન તાપમાન અહીંયા આપ્યું છે, 400 લખ્યા અને કદ 1 લીટર આપ્યું છે અહીંયા ગાડી એટલે 1 લીટર લખ્યું. સાદું રૂપ આપ્યા એટલે દબાણ તમને આવ્યું 4.98 બાર. કોનું આવ્યું? N2O4નું. સૌથી પહેલાં N2O4નું પ્રારંભિક દબાણ આપણે શોધ્યું. હવે હું સંતુલને બધી વાત કરીશ. તો જુઓ, પ્રક્રિયા સંતુલન આપ્યું છે, સમીકરણ લખવાનું. હવે પ્રારંભિક દબાણ આનું 4.98, આનું 0. પ્રક્રિયાના દબાણમાં ફેરફાર તો અહીંયા 2x થાય ને અહીંયા -x થાય એટલે સંતુલન આંશિક દબાણ તો કે 4.98 -x અને અહીંયા ગાડી 2x એમના એમ. સંતુલન એ કુલ દબાણ બરાબર આંશિક દબાણનો સરવાળો. સમજો, કુલ દબાણ સંતુલને હોય એટલે મારે અહીંયા લખવું હોય તો કે P કુલ બરાબર સંતુલને કોનું દબાણ તો કે P N2O4નું દબાણ પ્લસ બીજા કોનું દબાણ તો કે P NO2નું દબાણ. તમને કુલ દબાણ અહીંયા 9.15 આપી દીધું છે. આ રહ્યું 9.15. P N2O4નું દબાણ કેટલું આવ્યું? 4.98 -x એટલે 4.98 -x વત્તા એમાં કેટલા ઉમેરવાના તો કે 2x ઉમેરવાના. તો જો આ રહ્યું 9.15 બરાબર 4.98 -x વત્તા 2x. સાદું રૂપ આપ્યું એટલે એક્સની કિંમત મળી 4.17 એક્સની કિંમત 4.17 મળી. એ ક્યાં મૂકવાની? તો પહેલાં જેમ મૂકતા હતા એ જ. PNO2 માટે 2xની જગ્યાએ મૂકવાની. જુઓ અહીંયા ગાડી 2xની જગ્યાએ એક્સની કિંમત મૂકો એટલે PNO2 મળે અને એક્સની જગ્યાએ તમે આ કિંમત મૂકો એટલે N2O4ની કિંમત મળે. તો બોલો, PNO2 અને N2O4 સંતુલને મળી ગયું. ઓકે, સરસ. હવે એના ઉપરથી KP મળશે અને KP KCના સંબંધ ઉપરથી KC મળશે. તો જુઓ KPનું સૂત્ર હવે લગાવો તો કે PNO2નો વર્ગ, કારણ કે આગળ 2 ગુણાકારમાં છે, છેદમાં PN2O4 એટલે 8.34નો વર્ગ છેદમાં 0.81 એટલે 85.87 બાર આવે. હવે KP ઉપરથી KCની ગણતરી કરો તો કે KP બરાબર શું આવે તો કે KC RT ડેલ્ટા NG બરાબર. એટલે KC બરાબર શું થાય તો કે KP છેદમાં RT ડેલ્ટા NG. KP તો તમને ખબર છે કેટલા છે, 85.87 જે તમે શોધ્યા એ મૂકી દીધા. પછી R અને T એટલે T છે 400 અને R 0.083 અને ડેલ્ટા NG કેટલા થાય તો કે નિપજના મોલ થયા તમારી જોડે 2, પ્રક્રિયકના મોલ 1 એટલે 1 જ થાય. તો તમને 1 લખ્યા છે એટલે 2.85 સાદું રૂપ આપો એટલે 2.586 મોલર KCની કિંમત થઈ. સારો દાખલો છે, તો આ દાખલો જોઈ લેવાનો. હવે આપણે જઈએ 7.9 ટેક્સ્ટબુકનો. એવા જ ટાઈપનો દાખલો. 3 મોલ PCl5ને 1 લીટર કદના બંધ પાત્રમાં 380 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યો અને સંતુલન પ્રાપ્ત થવા દીધું. KCની કિંમત આપી દીધી છે.
સંતુલન અને મિશ્રણનું સંઘટન નક્કી કરવાનું છે. PCl5 ઇટ ગીવ્સ PCl3 પ્લસ Cl2. જે કીધું એ રીતે સમીકરણ લખવાનું. પ્રારંભના મોલ, તો કે પ્રારંભમાં કેટલા છે? 3 મોલ PCl અને 1 લિટર આપ્યું છે, એટલે મોલ પ્રતિ લિટર એટલે 3 મોલર સાંદ્રતા આપી જ છે. સાંદ્રતા શેમાં આવે? તો કે મોલ પ્રતિ લિટર 3 મોલ આપી છે અને નીચે 1 લિટર છે એટલે 3 મોલર જ આવે ને, એટલે અહીંયા 3 લઈ લીધા અને આ તો 0 હોય. પ્રક્રિયામાં ફેરફાર -x ને આ બાજુ xx, સંતુલને 3 - x ને xx આવે. બોલો, આટલું તો ક્લિયર, એ તમને ફાવે જ છે. જુઓ હવે x બરાબર વિઘટન પામતા PCl5 મોલ અને બરાબર ઉત્પન્ન થતા PCl3 અને Cl2 મોલ, એટલે Kcની કિંમત અહીંયા ગાડી ચડાવી દીધી. Kc બરાબર PCl3 ઇન્ટુ PCl2 છેદમાં PCl5 કિંમત મૂકી દીધી. x છેદમાં 3 - x સાદું રૂપ આપ્યું. ઇક્વેશન બનાવવાની, ઇક્વેશન ઉપરથી ABCની કિંમત લઈ લેવાની. એની કિંમત ABCની લીધા પછી તમારે x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac/2a મૂકવાની. એટલે જે કિંમત તમે મૂકશો એટલે એના ઉપરથી xની 2 કિંમત મળશે. એમાંથી ઋણ શક્ય નથી એવું બતાવવાનું. માટે x બરાબર 1.592 એ PCl5માં 3 - xમાં મૂકીએ એટલે PCl5 માટે મળે કિંમત, અને PCl3 અને Cl2 માટે x છે એટલે 1.59 મોલર જ પ્રાપ્ત થશે. સેમ દાખલો આગળ જે કર્યો એ જ રીતે, કંઈ નવો નથી. ઓકે, થોડું ધ્યાનથી કરશો તો 100% આવડી જશે. હવે આપણે જોઈએ એના પછીનો દાખલો કે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના ફોસ્ફોરાયલેશન માટે ΔG- નું મૂલ્ય 13.8 કિલોજૂલ પ્રતિ મોલ છે. 298 કેલ્વિન તાપમાને Kcનું મૂલ્ય શોધવાનું છે. 7.10. જો ΔG તમને કિલો જૂલમાં આપ્યા છે, જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે ગુણવા પડે. ગુણી નાખ્યા, પહેલી વસ્તુ ક્લિયર. હવે સીધું આ સૂત્ર યાદ રાખવાનું. ΔG બરાબર -2.303 RT log Kc. આ મેં તમને 6 ચેપ્ટરમાં બી કરાયું છે. છેલ્લો દાખલા, છેલ્લા 3 દાખલા જે 6 ચેપ્ટરના છે ને 6.11, 6.12 એ આ જ પ્રકારના છે. log Kc શોધવું છે એટલે -ΔG/2.303 RT. એટલે ΔGની કિંમત મૂકી 2.303, R 8.314 અને T 298. જો અહીંયા આરની કિંમત બદલાઈ જશો, જૂલ આવ્યું એટલે કેલરી હોત ને તો 12 અને એ હોત ને તો તમારે 0.083 લેવાનું હતું. હવે આનું સાદું રૂપ આપીએ તો -24186. એટલે હવે એન્ટીલોગ જોવા માટે શું કરવાનું? તો -2 છે ને તો -3 કરી દેવાના અને એકમાંથી 0.4186 માઇનસ કરવાના. શેમાંથી? એકમાંથી. જો ફરીથી ઋણ સંખ્યા હોય ને તો -2 ના -3 થઈ જાય, -4 હોત તો -5 થઈ જાત, -6 હોત તો -7 થાત, અને પોઈન્ટ પછીની સંખ્યાને એટલે 0.4186 છે ને એને એકમાંથી માઇનસ કરીને જે જવાબ આવે ને એ અહીંયા પોઈન્ટ પછી લખવાના, એટલે 5814 આવે. ઓકે, તો 3 બાર 5814. હવે પોઈન્ટ પછીનો એન્ટીલોગ જોવો પડે, એટલે તમે જો એવું લખો Kc બરાબર 3 બાર 5814, એન્ટીલોગ આનો જોવો હોય તો 10 ની -3 તો ઉપર જતો જ રહે. 5814 એટલે 58નો 1માં અને 4માં એન્ટીલોગ જોઈ લેવાનો, એટલે 3814 આવે એક સંખ્યા પછી પોઈન્ટ, એટલે 3.814 ગુણ્યા 10 ની -3 જવાબ આવે. બોલો, ક્લિયર? સરળ દાખલો. હવે જોઈએ આપણે સુક્રોઝનું જળ, એના પછીનો 7.11. સુક્રોઝનું જળ વિભાજનનું એક સૂત્ર આપ્યું છે. એના માટે સંતુલન અચળાંક Kc 300 કેલ્વિન તાપમાને આપ્યા છે. ΔG શોધવાના છે. સેમ દાખલો. ΔG બરાબર -2.303 RT log Kc, એટલે -2.303. R એટલે 8.314, T
ટી એટલે 300 અને log 2 ગુણ્યા 10^13. 2 ગુણ્યા 10^13નો log જોવો હોય તો કઈ રીતે જોવાય? તો પહેલાં તો આ ત્રણેયનો ગુણાકાર કરી નાખવાનો અને log 2 ગુણ્યા 10^13 હોય તો તમારે એવું લખાય log 2 વત્તા log 13. log 2 એટલે અહીંયા બે એક જ સંખ્યા છે, એમાંથી એક બાદ કરવાના એટલે 0.3010 વત્તા log 10^13 જો સોરી 10^13 છે એટલે આ 13 આગળ આવી જાય અને log 10 એક થઈ જાય એટલે જવાબ આવે 13.3010. તો જુઓ અહીંયા ગાડી સીધો જ લખ્યો છે 13.3010. બધાનો ગુણાકાર કરો એટલે જવાબ -7.634 ગુણ્યા 10^4 જૂલ પ્રતિ મોલ. હવે એના પછીનો એક દાખલો 7.16 એ જ સ્વાધ્યાયનો 7.41 છે. એક ઠંડા પાણીના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા આપી છે 3.8 ગુણ્યા 10^-3 મોલર. તો તેની પીએચ ગણવાની છે. શું ગણવાની છે? પીએચ. તો એની પીએચ કઈ રીતે આપણે ગણી શકીશું? તો આપણે જોઈએ. સૌથી પહેલાં અહીંયા H+ની સાંદ્રતા આપી છે તો એ લખી નાખી. હવે પીએચની સૂત્ર શું છે? તો કે માઇનસ લોગેરિધમ ઓફ H+ની સાંદ્રતા એટલે માઇનસ લોગેરિધમ ઓફ H+ની સાંદ્રતા એટલે 3.8 ગુણ્યા 10^-3 એટલે માઇનસની સાઇન કોમન કાઢું log 3.8 વત્તા log 10^-3. log 3.8 એટલે 0.5798. 38નો 0માં log જોવાનો. પોઈન્ટ પહેલાં એક જ સંખ્યા છે એટલે 1 - 1 0 અને 38નો 0માં log -3 આગળ આવે એટલે log 10 તો 1 થઈ જાય એટલે આ બંનેની બાદ બાકી -2.4202 અને માઇનસ જોડે ગુણો એટલે +2.42. તો આ પીએચ મળી ગઈ. એટલે શું થાય? પીએચ <7 છે તેથી દ્રાવણ કેવું થાય? તો કે એસિડિક થાય. કેવું થાય દ્રાવણ? એસિડિક. ઓકે ચાલો. પીએચ 7 કરતાં ઓછો એટલે એસિડિક કહેવાય ને, એટલા માટે. હવે આની આપણે પીએચ ગણવાની છે. કોની? કોયડા નંબર 7.17 1 ગુણ્યા 10^-8 મોલર HCl. હવે સમજો તમે આની પીએચ ગણો ને તો એકની તો કંઈ કિંમત નહીં, log 1 1 થાય માઇનસ લોગેરિધમ ઓફ H+ એટલે માઇનસ લોગેરિધમ ઓફ એકની કંઈ કિંમત નહીં એટલે 10^-8. 10^-8 આગળ આવી જાય એટલે -8 ઉપર જાય log 10 એટલે 1 એટલે pH 8. હવે તમે એક વસ્તુ સમજો, હું આમ શોધું ને તો pH 8 મળે, પણ આ શું છે? HClનું દ્રાવણ. HClનું દ્રાવણ તમે ગમે તેટલું મંદ કેમ ના કરો પણ pH 7થી નીચે જ રહે. અહીંયા મને pH 8 આવી એનો મતલબ એ શું થયું? બેઝિક. પણ HClનું દ્રાવણ ક્યારેય બેઝિક ના હોય, એ હંમેશા કેવું હોય? એસિડિક જ હોય. એટલે એની pH 7 કરતાં ઓછી આવે જ. એનો મતલબ કે અહીંયા ગાડી આપણે H3O+ની સાંદ્રતા કઈ રીતે લેવાની? તો જુઓ, અહીંયા HCl પ્રબળ એસિડ છે, એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે. આ ઉપરાંત પાણીના સ્વ આયનીકરણને કારણે પણ એમાં H3O+ આવે છે. એટલે H3O+ બે તરફથી આવ્યા. H3O+ બંને તરફથી આવ્યા, એક HCl તરફથી આવ્યા અને એક પાણી તરફથી બી આવ્યા. એટલે આપણે અહીંયા ગાડી H3O+ની સાંદ્રતા જો બતાવી હોય તો પાણીમાં H3O+ની સાંદ્રતા 1 ગુણ્યા 10^-7 થાય અને આના માટે 1 ગુણ્યા 10^-8 આપી છે. આ બંનેને કન્સિડર કરવા પડે. તો જુઓ
તો દ્રાવણમાં કુલ H3O+ની સાંદ્રતા બરાબર પાણીમાંના H3O+ની સાંદ્રતા વત્તા HClમાંના H3O+ની સાંદ્રતા 1 × 10⁻⁷ વત્તા 1 × 10⁻8. હવે આનું સાદુરૂપ થોડું અલગ છે. જુઓ 1 × 10⁻7 વત્તા 1 × 10⁻8 કઈ રીતે કરાય? તો જુઓ અહીંયા 10⁻7 આવી અને અહીંયા 10⁻8 આવી. બંનેમાંથી 10⁻7 કોમન એટલે અહીંયા 1 રહે અને અહીંયા 10⁻1 રહે. એટલે આ 10⁻7 એમના એમ અને આ 1 વત્તા 0.1 થાય એટલે 1 વત્તા 0.1 એટલે 1.1 × 10⁻7 થાય. એટલે આ બેનો સરવાળો જુઓ અહીંયા 1 × 10⁻7 એટલા માટે લખ્યો છે. આ રીતે સાદુરૂપ આપવાનું. તો આવી ગઈ H3O+ની સાંદ્રતા. હવે pHનું કિંમત સૂત્ર મૂકવાનું -log 1.1 × 10⁻7 માઇનસની સાઇન એમની એમ log 1.1 કેટલો થાય તો કે 0.0414 11નો 0માં log જોવાનો માઇનસ આ -7 આગળ આવે એટલે -7 બાદ બાકી કેટલી આવે આગળ તો માઇનસ હતી જ અને -6.9586 માઇનસ પ્લસ એટલે +6.96 આવે. ઓકે તો બહુ બધું મંદન કર્યા પછી બી એસિડિક તો રહ્યું જ ને 7 આવે તો તટસ્થ કહેવાય પણ આ 6.96 છે એટલે HClની સાંદ્રતા 6.96 આવી. ઓકે તો આટલા દાખલા તમે પ્રોપર કરી નાખજો. આટલા દાખલા આપણે કરાયા. સારા દાખલા હતા, ઇમ્પોર્ટન્ટ દાખલા હતા. બાકીના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં જોઈને લેક્ચર ઓવર કરીશું. ઓકે થેન્ક યુ.